જય શ્રી રામ મિત્રો, હું છું કિશન મીઠાપરા. મારી ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણો પહેલો જ લેક્ચર છે આ બંધારણ. આપણે શરૂઆત કરવાની છે બંધારણથી જ, બરાબર? કારણ કે એનું વેટેજ આજકાલ પરીક્ષાઓમાં વધારે છે. 100 માર્કનું પેપર હોય એમાંથી 20-25 માર્કનું હોય છે, એટલે કે 20-25% સમથિંગ હોય છે, બરાબર? તો આપણે શરૂઆત કરવાની છે બંધારણથી, અને એ પણ ધીમે ધીમે હળવે હળવે વાર્તા સ્વરૂપે હું શીખવાડતો જઈશ. આપણે કોઈ ઉતાવળ નથી કે ચાલો હું તમને ફટાફટ શીખવાડી દઉં, આ લેક્ચર પૂરો થઈ ગયો, કલાક ભણાવું, એવું નથી. આપણું અહીંયા અત્યારે મેં લખ્યું છે કે બંધારણ નિયામક ધારો 1773. તો નિયામક ધારો 1773 શું છે, ક્યાંથી ઉદ્ભવ થયો, કેવી રીતે થયો, એનું લાવવાનું કારણ શું હતું, બસ ત્યાંથી શરૂઆત કરવાની છે. ભલે આપણે નિયામક ધારો અડધો કલાકમાં આટલે સુધી પહોંચે, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ નિયામક ધારો શું છે, રેગ્યુલેટ એક્ટ 1773 શું છે, એ તમને ખબર પડવી જોઈએ મિત્રો, બરાબર? બાકી હું શરૂઆતથી પાયા વિહોણી બિલ્ડિંગ ઊભી કરીશ ને તો પડી જશે. એવું છે કે અહીંયા હું ડાયરેક્ટથી લઈશ તો તમને ઉપર રહીને જશે, બરાબર? તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે. અને હા, એક તમારી ફરિયાદ હશે નાની અમથી કે આ બોર્ડ નાનું છે, તમને દેખાતું નહીં હોય, તો હું તમને અહીંયા જે લખ્યું છે એ જ હું બોલીશ એટલે હું કહીશ કે લખી લો તમે. અને અગત્યના ટોપિક છે, આ સંક્ષિપ્તીકરણ કરીને જ લખેલું છે. આમાંથી તમારે કોઈ શોર્ટ બનાવવાનું નથી કે ચાલો હજુ આમાંથી હું કાપી નાખું, આમાંથી ટૂંકું કરી દઉં, તો ના કરતા મિત્રો, બરાબર? હું અહીંયા જે લખ્યું છે એ એક્ઝેક્ટ તમે એક નોટ બનાવી લો, અને એની બહાર લગભગ 90-95% એની બહાર નહીં છે. કદાચ 5% એવું હશે કોઈક આના આગળનું કોઈ બંધારણનું કોઈ લઈ લીધો હોય કે જે જીપીએસસી લેવલનો પ્રશ્ન હોય તો કદાચ જાય, બાકી તો નહીં જ જાય, બરાબર? હવે આજ સુધી તમે બંધારણ તો ભણ્યા જ હશો મિત્રો, તમને ખબર રહે છે, કારણ કે ઘણી બધી ફેકલ્ટીઓ યુટ્યુબમાં ફ્રીમાં વિડીયો મૂકતા હોય છે, અને ખૂબ સરસ એ લોકો કામ કરે છે કે જે છેવાડાના ગામડાના લોકો હોય એ ભણી શકે, કારણ કે એમની જો કદાચ ફીના પૈસા ના હોય તો એ યુટ્યુબમાંથી ભણી શકે. એટલા માટે દરેક એકેડમીનો ખૂબ ખૂબ આભાર માનીશું આપણે, અને દરેક શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે ભણાવો છો અને ગુજરાતના છોકરાઓને શિક્ષણ આપો છો. આ તમારા થકી તમને જ્ઞાન મળ્યું અને અમે તમારા પ્રેરણાથી આ ભણવાની શરૂઆત કરાવી છે, બરાબર? તો ચાલો મિત્રો, આપણે હવે ચાલુ કરીએ બંધારણ. તો બંધારણ આપણી વિચાર તો ઘણા આપણા મહાન માણસો અમને કર્યા હતા. ક્યારે કે 1922ની સાલમાં, 1934માં સાલમાં, હવે 18 અલગ અલગ રીતે બધા વિચાર રજૂઆત કરી હતી. પણ આપણે ત્યાંથી શરૂઆત નથી કરવાની, આપણે શરૂઆત કરવાની છે પાયાથી, તેના મૂળથી પકડવાનું છે. મિત્રો, હવે આપણે બંધારણની શરૂઆત કરીએ ભણવાની. કે હવે શું થાય છે કે 1600ની સાલમાં અંગ્રેજો ભારતમાં આવે છે અને સુરતમાં કોઠી સ્થાપે છે. તેમના ધંધા વેપારમાં બરકત આવે છે. પછી એ લોકો જાય છે આગળ મદ્રાસ જાય છે, મદ્રાસથી જાય છે કલકત્તા. હવે કલકત્તામાં જઈને શું થાય છે મિત્રો, કે એ લોકોનો વેપારમાં ખૂબ વધારો થાય છે. એટલે ત્યાંનો એક અંગ્રેજ અધિકારી હોય છે કે જેને વહીવટદાર તરીકે મૂક્યો હોય છે. હવે એ શું કરે છે કે કલકત્તામાં એક જગ્યાએ ચારે બાજુ કિલ્લેબંધી બાંધી દે છે અને કિલ્લાની સ્થાપના કરી દે છે, એ પણ ત્યાંના રાજાને પૂછ્યા વગર. હવે એ વખતે ત્યાંના રાજાનું શાસન હોય છે આપણે સિરાજુદ્દૌલાનું, બરોબર? હવે સિરાજુદ્દૌલા ત્યાંના રાજા હોય છે. હવે એમની પરમિશન વગર રોબર્ટ ક્લાઇવ કિલ્લેબંધી કરી નાખે છે, એટલે રાજાને ખબર પડે છે. પછી રાજા શું કરે છે, એમના સૈનિકો લઈને ડાયરેક્ટ અટેક કરે છે. હવે અટેક કરે છે એટલે પેલા લોકોને તો ખબર હોતી નથી કે હવે આ ડાયરેક્ટ યુદ્ધ માટે આવ્યા છે કે ઝઘડો કરવા માટે આવ્યા છે. તો આ રાજાએ અટેક કરીને પેલા લોકોની હાર થાય છે, અને 146 સૈનિકોને, અંગ્રેજ સૈનિકોને રોબર્ટ ક્લાઇવ લાવીને પૂરી દે છે કાળ કોટડીમાં, બરોબર? હવે બીજું શું થાય છે કે કિલ્લો પાડી દીધો. હવે ત્યાં રોબર્ટ ક્લાઇવને ખબર પડે છે કે આ વસ્તુ બની, એટલે સવારે રાજાને ત્યાં આવે છે અને માફી માંગે છે કે રાજાજી, મારી ભૂલ થઈ ગઈ, હવે આ વસ્તુ નહીં બને, મારા સૈનિકોને તમે છોડી દો. હવે સૈનિકોને જેવા કાળકોટડીમાંથી બહાર કાઢે છે, એમાંથી લગભગ 23 કે 24 જેવા જીવતા નીકળે છે, બાકી બધા મૃત્યુ પામે છે, કારણ કે ઓક્સિજન મળતું નથી એમને ત્યાં આગળ, બરાબર? હવે આ વસ્તુ શું થાય છે કે અહીંયાથી શરૂઆત થાય છે, મૂળ વસ્તુ અહીંયાથી જ શરૂઆત થાય છે. રોબર્ટ ક્લાઇવને આ મગજમાં બેસી જાય કે મારા માણસોને એને મારી નાખે, તો આનું તો કંઈક કરવું પડશે મારે.
તો પછી રોબર્ટ ક્લાઇવ ધીમે ધીમે તેના આજુબાજુના વિસ્તારોમાં જાણ કરે છે. થોડું જાણ કરે છે એટલે કે મતલબ માહિતી પ્રાપ્ત કરે છે. અને જે સિરાજુદ્દૌલાનો સેનાપતિ હોય છે મીર જાફર, બરોબર, એને લાલચ આપીને એના પક્ષમાં કરી લે છે. હવે યુદ્ધ થાય છે, પ્લાસીનું યુદ્ધ 1757, 23 જૂન 1757 રોજ પ્લાસીનું યુદ્ધ થાય છે. હવે સેનાપતિને તો બધી ખબર જ હોય કે આ રાજાની શું ખામી છે, ક્યાં ત્યાં કેટલા સૈનિકો છે, કઈ બાજુથી આપણે ચડાઈ કરીએ તો આપણી જીત થશે, એ બધી તો એમને ખબર જ હોય. એટલે મીર જાફરને બધી ખબર હતી સિરાજુદ્દૌલા વિશે. પછી 800 સૈનિકો અને આ બાજુ હજારોનું ટોળું હોય છે તો પણ હારી જાય છે. સિરાજુદ્દૌલાની હાર થાય છે અને સિરાજુદ્દૌલાની જગ્યાએ અંગ્રેજો ચાલ રમીને બેસાડે છે મીર જાફરને રાજા બનાવે છે. પછી એમાં શું થાય છે મિત્રો કે ધીમે ધીમે આમ કરતા અંગ્રેજોનું શાસન વધતો જાય છે. પેલી નાની એમથી કોઠી બાંધી, પછી તો એમને આખો વિસ્તાર રોકવા માંડે, આખો પશ્ચિમ બંગાળનો એરિયા રોકી દીધો. ધીમે ધીમે કવર કરતા ગયા. પછી ધીમે ધીમે કરીને અડધા ભારત ઉપર વટી ગયા લોકો. પછી વહીવટી શાસન એમના હાથમાં આવી ગયું. રાજાઓ ખાલી નામ માત્રના રાજાઓ હતા. શું હતું એમને? કારણ કે કોઈ વસ્તુ એમને ઉઘરાણી કરવાની નથી, કરની કે ગમે તે વસ્તુ થતી હોય, કોઈ પણ પરમિશન લેવી હોય તો અંગ્રેજો પાસે જવું પડતું, બરોબર. પછી અંગ્રેજોને શું થયું? હવે એ લોકો તો વેપારીઓ હતા, હવે વેપારીઓ પાછા રાજા બની ગયા, આવીને રાજ કરવા માંડ્યા. એટલે પછી એમને વિચાર થયો કે સાલું આ પબ્લિક, આ લોકોને સાચવવા માટે આપણે કંઈક તો કરવું પડશે. તો એ લોકો એમનું બંધારણની રચના કરે છે મિત્રો. હવે અહીંયાથી શરૂઆત થાય છે આપણું બંધારણ. હવે બંધારણની રચના એ લોકો કરે છે. એમના જે બ્રિટનમાં કાયદા લાગુ પડેલા છે એ કાયદા અહીંયા લાવે છે. બ્રિટનનું અલિખિત બંધારણ છે. કેવું? અલિખિત બંધારણ. તો એ લોકો અહીંયા લિખિત બંધારણથી શરૂઆત કરે છે. એમાં પહેલું આપણે આવે છે નિયામક ધારો 1773. એને ઇંગ્લિશમાં કહેવાય રેગ્યુલેટિંગ એક્ટ 1773, બરોબર. હવે આ 1773માં શું થાય છે કે પહેલા તો ગવર્નર હતા, તે બંગાળના ગવર્નર આપણા વોરન હેસ્ટિંગ હતા, તમને ખબર જ હશે, બરોબર. તો હવે અહીંયા આ કાયદો લાગુ પડ્યો, બંધારણ લાગુ થયું એટલે આખા ભારતમાં જ્યાં જ્યાં એ લોકોનું રાજ હતું ત્યાં બધે લાગુ પડ્યું, બરોબર. તો પહેલી શરૂઆત થાય છે. અને શું કરે છે એ લોકો? આ નિયામક ધારો 1773માં શું સુધારો કરે છે એ કહું તમને કે ભારતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રિત કરવા માટેનું પ્રથમ પગલું લીધું. સમજે? આ લોકો શું કહેવા માંગે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, અંગ્રેજો એ થ્રુ જ આવ્યા હતા, બરોબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જ માણસો હતા. તો એ લોકોએ શું કર્યું? એમના નિયમિત કાર્યો કર્યા, એટલે કે અહીંયા ભારતને કાયમી માટે રહેશે, બરોબર. અને નિયંત્રિત કાર્યો નિયંત્રિત કરે કે આટલી વસ્તુ કરવાની, આ વસ્તુ નહીં કરવાની, એ રીતના કાયદા બને. હવે બધું હતું તો એમના જ હાથમાં. હવે રાજા તો આપણા નામ માત્રના થઈ ગયા. પછી બીજો કાયદો લાવે કે સૌ પ્રથમ આ કાયદા અંતર્ગત ભારતમાં કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ અને કંપનીનું લેખિત બંધારણ રજૂ કરવામાં આવ્યું. કંપનીએ શું કર્યું? લેખિત બંધારણ રજૂ કર્યું અને કેન્દ્રની સ્થાપના થઈ કે કેન્દ્રમાંથી બધા વહીવટ થશે, બધા રાજાના રજવાડાઓના વહીવટ કેન્દ્રથી થશે, બરોબર. આગળ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. જો મિત્રો, સૌ પ્રથમ વખત આ બન્યું કે 1773માં જે બંગાળના ગવર્નર તો હતા પણ શું કર્યું? ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. પ્રથમ આપણા કોણ હતું? વોરન હેસ્ટિંગ. આ પ્રશ્ન કદાચ તમને પૂછાય કે કયા નિયામક ધારા મુજબ બંગાળના ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું? તો નિયામક ધારો 1773. કદાચ આ તો પૂછાય તો તમારે આ મગજમાં રાખવાનું છે ખાસ કરીને, બરોબર. આમાંથી કોઈ લીટી તમારે મિસ નથી કરવાની મિત્રો. અને આ ભણાયા બાદ આખું ફરીથી વાંચીશ અને તમારે લખવાનું છે, ભૂલતા નહીં, બરોબર. હવે શું થયું કે હવે ગવર્નર હતા, ગવર્નર જનરલ બની ગયા. પછી આગળ સુધારો કર્યો કે આ કાયદાથી મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સી બંગાળના ગવર્નરને સોંપવામાં આવી. હવે શું થયું કે જે ગવર્નર જનરલ હતો ખાલી બંગાળ જ સંભાળતો હતો, પણ એને બે વસ્તુ બીજા બે રાજ્યો એડ કરવામાં આવે. કયા કયા? મદ્રાસ અને બોમ્બે. કે આનો વહીવટ પણ તમે જ કરશો. એટલે બંગાળના ગવર્નરને 3 વસ્તુ થઈ ગયા, એમાં વધારો થયો વહીવટમાં. પછી આગળ કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. સૌ પ્રથમ ન્યાયાધીશ એલિજાઇન કે 1773માં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ.
1773 આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં કે કઈ સાલ સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થયેલી? તો કોલકાતામાં 1773માં. અને એલિજા ઇમ્પિયર સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો એલિજા ઇમ્પિયર. એ પ્રશ્ન પણ આવી ગયેલો છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, સૌપ્રથમ ન્યાયાધીશ એલિજા ઇમ્પિયર 1773. બરાબર. પછી આગળ કંપનીના કર્મચારીઓને ભારતીયો પાસેથી ભેટ સોગાદો પર પ્રતિબંધ મુકાયો. હવે એમાં શું થયું મિત્રો, આ લાઈન તમને સમજાવું કે ઘણા એવા કર્મચારીઓ હતા કે લાલચુ હતા. અંગ્રેજો લાલચુ એટલે કોઈ રાજા પાસેથી ભેટ સોગાદ લે અને એમનું કામ કરી નાખે. બરોબર. કોઈ ગિફ્ટ લે કે લાંચ લે, લાંચ ગણો કે ગમે તે ગણો, લાંચ જ લેતા હતા. બરોબર. ગિફ્ટ લેતા હતા. એ ધીમે ધીમે ખબર પડી અંગ્રેજોને કે સાલું આપણા કર્મચારી આવું કરીને આવું કરે છે, એટલે કે રાજાઓ પાસેથી ભેટ સોગાદો લઈને એમના કાર્ય કરે છે અને આપણા વિરુદ્ધમાં કાર્યો કરી નાખે છે અમુક તો. બરોબર. તો એના માટે એક કાયદો ઘડ્યો આ લોકોએ કે કંપનીના કર્મચારીઓએ ભારતીયો પાસેથી કોઈ જાતિ ભેટ સોગાદ લેવી નહીં. હવે શું થયું મિત્રો કે આ નિયામક ધારો 1773 આવ્યો. હવે તમને એવું લાગે કે આમાંથી શું પૂછાશે, કેવું પૂછાશે, એ હું તમને કહું કે તો મેં તમને ચાલુમાં જ કીધું કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. તો સૌ પ્રથમ બંગાળનો ગવર્નર કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ. આ પ્રશ્ન ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે મિત્રો. બરોબર. એટલે ખાસ ધ્યાનમાં લેવું. અને બીજો કે કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ નિયામક ધારો 1773 મુજબ અને સૌ પ્રથમ ન્યાયાધીશ હતા એલિજા. એક આ પ્રશ્ન. આ બે વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે મિત્રો. તમે ખાસ લખતા રહેજો, નોટ બનાવતા રહેજો. આ પહેલો લેક્ચર છે આપણો. હજુ બંધારણની શરૂઆત નથી. આ તો બંધારણની આગળની વસ્તુ છે કે જે અંગ્રેજોએ શરૂઆત કરી. આપણા બંધારણમાં આવતું પણ નથી, પણ શું પ્રશ્નો ક્યારેક પૂછાઈ જાય છે, એના માટે આ લેવું પડે છે. બરાબર. એટલે શાંતિથી આપણે ભણશું, ધીમે ધીમે ભણશું. બરાબર. તો શરૂઆત પહેલેથી આખું રિવિઝન કરી આપું છું. ક્વિક રિવિઝન, નાનું ઊંધું રિવિઝન, ફટાફટ રિવિઝન. બરાબર. કંપનીનું શાસન 1773 થી 1858 સુધી. નિયામક ધારો 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1773. ઇંગ્લિશમાં એને રેગ્યુલેટિંગ એક્ટ 1773 કહેવામાં આવે છે. બરાબર. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રિત કરવા માટેનું પ્રથમ પગલું લીધું. બીજી વસ્તુ, સૌપ્રથમ આ કાયદા અંતર્ગત ભારતમાં કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ અને કંપનીનું લેખિત બંધારણ રજૂ કરવામાં આવ્યું. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને પ્રથમ હતા કોણ? વોરન હેસ્ટિંગ્સ. આ કાયદાથી મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સી બંગાળના ગવર્નરને સોંપવામાં આવે. બરાબર. કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. સૌપ્રથમ ન્યાયાધીશ એલિજા ઇમ્પિયર. કંપનીના કર્મચારીઓને ભારતીય પાસેથી ભેટ સોગાદો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો આ બધું શું થયું મિત્રો? આ બધા સુધારા કર્યા એમને. બંધારણ લાવ્યા અને સુધારો કર્યો કે હવે આટલા બધા પબ્લિકને આટલા મોટા એરિયામાં હવે આપણે કેવી રીતે શાસન કરીશું, કેવી રીતે હેન્ડલ કરીશું. તો એને હેન્ડલ કરવા માટેનો બંધારણનો એક કાયદો બનાવવામાં આવ્યો અને એ કાયદા એમના પહેલેથી જ બનેલા જ હતા, બ્રિટનમાંથી લાવેલા. બરોબર. એટલે શાંતિથી આપણો નિયામક ધારો 1773 વાંચી લેજો અને જે મેં બીજી વાર્તા કરી એ તમે ખાલી યાદ રાખવા માટે જ કીધું છે. બરોબર. બાકી આ વસ્તુ તો આટલું મેન વસ્તુ યાદ રાખવાનું છે તમારે. કદાચ કોઈ પ્રશ્ન આવી જાય તો આમાંથી પૂછાઈ જાય. બાકી વાર્તા સ્વરૂપે હું તમને કહીશ તો યાદ રહેશે, એટલા માટે હું વાર્તા કરું છું. બરોબર. તો આ પહેલો લેક્ચર આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે કાલે બીજો નિયામક ધારો આગળ નેક્સ્ટ લઈશું, કાલે આવતીકાલે. બરોબર. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પ્રથમ મારો વિડીયો છે, કદાચ તમને ભણવામાં મજા ના આવી હોય તો હું માફી માંગુ છું દિલથી, કારણ કે પહેલો જ મારો વિડીયો છે. હું આ પહેલી વખત જ રેકોર્ડિંગ કરું છું એટલા માટે. બરોબર. કંઈ ભૂલ થઈ હોય તો ભૂલચૂક માફ કરજો અને વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરજો એક વાર કે ભાઈ સારો છે, શરૂઆત સારી છે. બરોબર. સપોર્ટ કરજો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે અમને. જય હિન્દ, જય ભારત.